અત્યારે પહેલા બીજા મહિનામાં લગ્નગાળાની મુહૂર્ત ઓછા હોવાના હિસાબે રાજકોટમાં દરેક મુહૂર્તમાં લગભગ 2500 થી 3000 લગ્ન છે રાજકોટમાં. એના હિસાબે ફૂલની ડિમાન્ડ બહુ જાજી છે અને મેક્સિમમ જે બહારના ફૂલ આવે છે એની ડિમાન્ડ અત્યારે વધારે હોય છે. ફેન્સી હારની ડિમાન્ડ છેલ્લા 2 વર્ષથી બહુ વધી છે અને ફેન્સી જે ફૂલ આવે છે વેલેન્ટાઇન ડેના હિસાબે બહુ મોંઘા થઈ ગયા છે. એના હિસાબે હારમાં પણ એક એક જોડીમાં 1000 થી 1500 રૂપિયાનો વધારો આવ્યો છે. ઇંગ્લિશ ગુલાબમાં મેં મારી લાઈફમાં આજ સુધી જે ભાવ થયા છે કોઈથી જોયા નથી. એનું 500 રૂપિયાનું બંડલ એટલે બહુ થઈ ગયું. આ વખતે 800 રૂપિયા બંડલ સુધી વેચાય છે. દેશી ગુલાબને ગોટામાં ડિમાન્ડ છે તો સામે એનું ઉત્પાદન પણ અત્યારે વધારે છે એટલે એમાં તો રિઝનેબલ ભાવ છે. ગોટા 60 રૂપિયા કિલો જાય છે, ગુલાબ 70 રૂપિયા. લગ્નગાળાની સિઝન હવે જ્યાં લાસ્ટ 13 તારીખ સુધીના લગ્ન છે અને 14 તારીખે વેલેન્ટાઇન ડે પૂરો થઈ જશે પછી આ ફેન્સી ફૂલમાં પણ ભાવ ઓછો થઈ જશે. અત્યારે ડિમાન્ડ ગણો તો રાજકોટમાં મારા અંદાજ પ્રમાણે લગભગ 4 થી 5000 બંડલ રોજના ડચ ગુલાબના આવતા હશે.